गुड मॉर्निंग गाइस, हमारा ब्लॉग में તમારું સ્વાગત છે। તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા और રાજભાઈને પણ રેડી કરી દીધા છે। તો હવે આવી ગયા આપણે કપડાં સુકવવા માટે। તો પહેલા રાજભાઈનો રૂમાલ આપણે નાખી દઈએ ધોવા માટે, કેમ કે હમણાં તો હું ફ્રી નથી, પછી ધોઈ દઈશ। ઓકે, તો નાખી દીધો બાથરૂમમાં। તો ગાઈસ આપણે હવે આવી ગયા છીએ રોજ જ્યાં આપણે કપડાં સૂકવીએ છીએ ત્યાં। તો કેમ છો બધા? મજામાં ને? બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ। અને હા, આજે કપડાં ઓછા છે, કેમ કે ઘરના બે મેમ્બર્સ હજી આવ્યા નથી, તો એ લોકોને નાન બાકી છે। વાંધો નહીં, બપોર પછી એના કપડાં ધોઈ દઈશું આપણે। તો ઘડિયાળમાં વાગી ગયા છે 11। તો હવે આપણે ફટાફટ કપડાં સૂકવી દઈએ। તો વ્લોગમાં બને રહેજો, આજે પણ તમને વ્લોગ જોવાની બહુ જ મજા આવશે। અને હા, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ગાઈસ, આજે પણ અમારા ખેતરમાં ઘેટા બકરા ચરવા માટે આવી ગયા છે। તો જો તમને ઝૂમ કરીને બતાવી દઈએ અમે। તો જુઓ છે ને, તો અમારા સક્કેટેટીના વાવેતરમાં હવે ઘેટા બકરા છોડવામાં આવે છે। તો કેવા લાગે તમને? અમારા વિચારો સારા છે કે ખરાબ, તમે હવે કોમેન્ટ કરજો। તો ગાઈસ, હવે આપણે સૂકવીશું કપડાં। તો કપડાની જગ્યા જુઓ ખાલી જ છે। તો ચલો હવે ફટાફટ કપડાં સૂકવી દઈએ। તો આજે અમારો ફાઇનલ લુક કેવો લાગે છે? બરાબર છે ને? તો ચલો હવે કપડાં સૂકવી દઈએ। તો ચલો ગાઈસ, આપણે કપડાં સૂકવી દઈએ। અને હા, કપડાં સુકાઈ જશે પછી આપણે જઈશું રસોઈ કરવા માટે। તો બ્લોગમાં બનાવી રહેજો। રસોઈમાં આજે કંઈ ખાસ નથી, બટેકાનું શાક જ બનાવવાનું છે। તો ચલો ફટાફટ બનાવી દઈએ અને જમી લઈએ। રાજ લાવ, શું હે? શું ખાય છે? ગુડ મોર્નિંગ બોલો। ગુડ મોર્નિંગ। એપલ ખાઉં છું હું। ઓકે ગાઈસ, આપણે માથું ઓળાવી દીધું છે અને માથું ઓળાયા પછી આપણે જઈએ છીએ કાકસો। જુઓ તમે ક્યાં મૂકું, ચલો બતાવી દો। જોઈ લો આ જગ્યાએ હું મારો કાસ્કો રાખું છું। કેમ ખબર હે? કેમ કે ને આપણે બહાર આવીએ એટલે આપણે માથું ઓળાવવાનું હોય, કેમ ઘરમાં તો આપણે માથું ઓળાવીએ નહીં। અમારે ઘરમાં માથું નહીં ઓળાવતા, તો બહાર આવીને માથું ઓળાવવાનું હોય એટલે કાકસો અહીંયા જ રાખીએ, એટલે લેવા ના જવું પડે, બરાબર ને? તો ચલો હવે બહારના વાતાવરણમાં આજે હવા બહુ મસ્ત છે। તો ચલો હવે ઘર તરફ જઈએ। કાબર બેન છે, કાબર। તો દિનેશભાઈ નાખે બાજરી, ક્યાં નાખે ખબર હે? જો ગાઈસ, આ ભરી દીધું, દેખાય તમને? અમે બાજરીનું ભરી દીધું છે અને હવે આ ભરવાનું છે। જો ચાલુ જ છે ભરવાનું। તો અમે ચેન્જ કરી દીધું છે અમારા ઘરમાં થોડું, દેખાય? આ અહીંયા લાવી દીધું, આ અહીંયા લાવી દીધું, એવું બધું કરી દીધું। તો ચલો હવે તો ઘડિયાળમાં વાગી ગયા છે 2 અને જો આપણે સાફ સફાઈનું કામ ચાલુ છે। અહીંયા આપણે કરવાનું છે અહીંયા બધું સાફ, કેમ કે 15 દિવસ થાય એવી રીતે આપણે સાફ કરવું પડે। તો જોઈ લો, ફટાફટ સાફ કરી દઈએ। હજી મને જોર આવે એ વાસણ તો બાકી જ છે, તો પહેલાં આપણે આ કામ કરી લઈએ ફટાફટ। હા, બધું કમ્પ્લીટ થઈ જશે પછી તમને બતાવીશું બરાબર સાફ કર્યું છે કે નહીં, એ કોમેન્ટ કરજો। તો ગાઈસ, જો કેવું કર્યું છે ચોખ્ખું, તમે જોઈ શકો છો। નજીકથી બતાવું, છે ને ચોખ્ખું? તો મસ્ત કચરા બધા થઈ ગયા। હવે ચલો, આપણને જે જોર આવે એ જ કામ કરવાનું। ચલો તો ગાઈસ, મોઢું ધોઈ દીધું એ, ગરમી બહુ જ લાગે,
અને આ બધા મોહતા કહેવાય ને, મોહતા એટલે ખબર પડે આપણે રસોડું સાફ કરીએ ગમે તે કટકા હોય ને એ. તો હવે ચલો કંટાળો આવે, 2:30 વાગી ગયા. કેટલા 2:30? કેમ કે બધું સાફ કરવાનું હતું થોડું એટલે તો કરી દીધું. હવે 2:30 વાગી ગયા તો હવે વાસણ ઘસી નાખીએ. આજે થઈ ગયું છે કામમાં મોડું, શું કરીએ? તો આજનું થંબેલ આવશે કે આજે થઈ ગયું છે કામમાં મોડું, એવું જ થંબેલ આવશે. તો ચલો હવે ફટાફટ કામ કરી દઈએ. 2:30 તો વાગી જ ગયા છે. તો ફટાફટ વાસણ ઘસી દઈએ. કદાચ 15 મિનિટ આરામ મળે તો મળે, નકર પછી ઊભા થઈ જશું. તો ચલો વિડીયોમાં બના રહેજો. તો ગાઈસ હવે જો આપણે વાસણ ઘસાઈ ગયા, ભલે મોડું થઈ ગયું છે પણ મજા આવી ગઈ વાસણ ઘસવાની. આજે તડકો નહોતો જો ચોકડીમાં દેખાય. તો હવે પલાળી દીધા છે આપણે મોહતા. અને હા, સાસુમાન નાવાનું બાકી છે તો એમના કપડાં પણ થશે. તો આપણે 4 વાગે ધોઈ દઈશું. અને રાજભાઈ જો મારા સાથે સાથે જાગતા રહ્યા છે. અને બહારના વાતાવરણમાં તો વાતાવરણ બહુ સારું છે. અને ચલો હવે આપણે 15 મિનિટ એવી બાકી છે 3 વાગવામાં, તો 15 મિનિટ આરામ કરી લઈએ, પછી વ્લોગમાં બને રહેજો. બાય. શું પીવો રાજ? રાજ શું પીવો બેટા? શું પીવો તમે? ચેરીનો જ્યુસ. ગાઈસ આપણે 3 વાગી ગયા છે. આપણે કપડાં ધોવા બેઠા છીએ કેમ કે સાસુમાને નાવાનું બાકી હતું અને મોહતા ધોવાના હતા, એટલા માટે. ચાલો ફટાફટ કપડાં ધોઈ દઈએ, પછી ચાના વાસણ ઘસી દઈશું. ઓકે, તો ચાલો. સાંજના વાગી ગયા છે 4:30 અને આપણે કપડાં લેવાનો સમય થઈ ગયો છે. તો કપડાં લઈ લઈશું, પછી હંકેલી દઈશું. અને આ કપડાં આપણે હમણાં ધોયા છે તો સૂકવી દઈશું. અને હા, હજી આજે તો છાણ પણ નાખવાનું બાકી છે અને આ વાળવાનું પણ બાકી છે. તો ફટાફટ વાળી દઈશું. તો વ્લોગમાં બન્યા રહેજો અને તમને બહારનું વાતાવરણ પણ બતાવીશું. તો સ્કીપ કરતા જ નહીં, બિલકુલ બી નહીં. અને અગત્યની એક વાત કહું તમને લોકોને. શું કહું? કંઈ જ નહીં, ખાલી મેં કીધું 1 મિનિટ માટે તમે ઊભા રહેશો. તો ચલો ક્યાંથી શરૂઆત કરીએ? રાતના કપડાથી શરૂઆત કરી લેવાની. તો ગાઈસ તમારે જોવું છે કે મેં કેટલા કપડાં ધોયા છે? તો જોઈ લો, અહીંયાથી લઈને અહીંયા સુધી. તો ચલો કપડાં તો ધોઈ દીધા. હવે આ કપડાં લઈને આપણે જતા રહીએ ઘરે. કોણ આવ્યું એ બોલજી? તું બાહુબલી? શું બનાવી હતી બતાવજી મમ્મી. વાવ, તમે ભૂત જેવા થઈ ગયા હો. હનુમાન જેવા? ઓકે, તો તમને બતાવું. દેખાય લીંબુ? કેટલા બધા? એક ઝુમકે 10-10 લીંબુ. જો દેખાય? જો નજીકથી જો કેટલા બધા લીંબુ છે ને. જે જામફળ ખાવાની ઈચ્છા ખરી, પણ જામફળ હોય તો આપણે લઈ લઈએ. ચલો, છે જામફળ એક કે? મીઠું મીઠું જામફળ નાનું હોય ને તો મીઠું હોય, પણ બહુ નાનું ના ચાલે. યસ, મળી ગયું જામફળ. ગાઈસ જામફળ કેવું મસ્ત લાગે આમ જો. આ રહી જામફળી અને આ રહ્યું એનું જામફળ. તો ગાઈસ જો આપણે જામફળ લઈને આવતા રહ્યા, તો પાક્કું જામફળ્યા તો ભલે ધોઈ લેશું પછી ખાશું. કોઈ પણ ફ્રૂટ ધોયા વગર ખાવું નહીં, કેમ કે હવે આના ઉપર કોણ ફર્યું હોય, કેવું ફર્યું આપણને ખબર ના હોય. એના માટે પ્લીઝ કોઈ પણ જામફળ કે ગમે તે ખાઓ ને, સિટીમાંથી હોય ગામડામાંથી ભાઈ ખાઓ તો તમે ધોઈને ખાવાનું, કોઈ પણ ફ્રૂટ, કોઈ પણ શાકભાજી. ઓકે ગાઈસ, જો વાળી દીધું હોય મસ્તનું. તો હવે આપણે બહારનું વાતાવરણ જો બધું મસ્ત લાગે હે ને. આ સીન મસ્ત લાગે ને ગાઈસ. ફળિયું જુઓ, ચલો ફટાફટ સાફ કરી દઈએ. તો ગાઈસ 6 વાગી ગયા, ભેંસ દોવાની. તો ચલો હું અને
કવિતાબેન રમી રહ્યા છીએ આ બોલની એક રમત. તો એમાં આવી રીતે કરવાનું જો. જે વધારે કરશે એ જીતી જશે. ઓકે પહેલા રમશે પછી મારી વારી. ઓકે 2 3 એવું ના ચાલે. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તમે કેટલા બોલે હાર્યા તમે? 19 બોલે. કેટલા? 19. ચલો હવે મારી વારી. લાવો. Lag. તારે ગણવાના ને મારે ગણવાના? 1 2 3 and go. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 જીતી ગઈ. વારી. તો કવિતાબેન એવું કહે કે હજી એકવાર ટ્રાય મારો, આ વખતે હું જીતી જઈશ એવું કહે છે. નહીં પહેલા તો- થોડી વારી હા પહેલા મારી વારી. ઓકે 1 2 3 4 and go. સ્ટાર્ટ. તો આ અમે બીજી વખત ગેમ ચાલુ કરીએ તો બીજી વખતમાં પહેલો વારો મારો આવે છે. તો ચલો સ્ટાર્ટ કરું હો. હા 1 2 3 4 તો સેકન્ડ રાઉન્ડમાં અમારા કવિતાબેન ચાલુ કરે છે. તો ચલો કવિતાબેન 1 2 3 સ્ટાર્ટ. 3 4. તો કવિતાબેન એવું કહે છે કે વચ્ચે કોઈ એને આવ્યું હતું એટલે હવે ધીમેથી સ્ટાર્ટ કરજો. ચલો. એમને એટલો એક્સપિરિયન્સ છે એમ કહે કે 57 બોલ હું કરી દઈશ એમ. કરો સ્ટાર્ટ કરો. 1 2 3 સ્ટાર્ટ. 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 20 22 23 24 25 26 27 28 29 31 32 33 34 38 ઓકે બસ બસ. આ તો કવિતાબેન જીતી ગયા નેક્સ્ટ રાઉન્ડમાં. તો કવિતાબેન તમારું કેવું શું હે કે હું જીતી કે તમે? હા અમે તું કેવી રીતે જીતી? પહેલા તમે હું જીત્યા. બોલમાં હારી જ નથી ભાઈ. મેં 57 બોલ કરીને ઊભું રાખ્યું હતું. મને લાગ્યું કે કવિતાબેન નહીં કરી શકે પણ આ તો કહેવાય ને આપણે હાર માનીને બેસી ગયા પણ કવિતાબેન ના માન્યા એટલે જીતી ગયા. તો અન્નુ અમારે વિચારી ખસેડી દીધી. અન્ન જો અન્નુને અમારે નાક ઉપર વાગ્યું છે. જો બધા કે પડી ગયા હતા મેડમ ને. અણીબા આવ્યા છે. વંશિકા વંશિકા. તો ગાઈસ આપણે આવી ગયા તબેલામાં. તો તબેલામાં ગાયો ભેંસો ધોવાય તો તમને બતાવું. આ મશીન છે અને આમાં દૂધ આવે બરાબર. તો જોઈ લો. મશીન લગાવતા આવડી ગયું મને. ચાલો હવે. હવે ક્યાં કરો? તો ગાઈસ ચલો હવે આપણે જઈએ ઘર તરફ કેમ કે તબેલામાં આપણું કાંઈ કામ નથી હવે. કઈ કામ અને ના હતા, અમારી- આયા જ કેમ છો? અમારી ફોર્ચ્યુનર કહેવાય, સ્વિફ્ટ કહેવાય, બધું આ જ છે. અચ્છા તો ચલો. Fortuner. આ જો આ હે ને એક પાગલ આવી ગઈ અમારા ઘરે. પાગલ હે. હું પાગલ નથી. ભાઈ પાગલ છે કે નહીં કોમેન્ટ કરજો. હું પાगल नहीं हूँ. तो गाइस हमारे भाभी देखो केवी दी अपने बछड़ा है ना. ઓય
હવે બેન તાર મમ્મી શું કરે? બચડા કે તાર મમ્મી શું કરે? મમ્મી સૂતી છે. એના મમ્મી તો સોય છે, નિંદી કરે છે, નિંદી. તો ગાઈસ આજનું વાતાવરણ આ કવિતા બહુ જ બોલ બોલ કરે, એમાં શું કરવાનું કહો? રાત ચલો હવે ઘરે. ઓય આમ જોજે મમ્મી આમ. તો ગાઈસ વાતાવરણ બહુ મસ્ત ને, તો ચલો હવે ઘરે ચા બનાવવાની. તો ગાઈસ ગાય ભેંસો ધોવાઈ ગઈ, તો હવે ચા મૂકવાની, તો થોડી વારમાં અમે ચા મૂકશું, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ આજ તો વાંદરા આવી ગયા, તો દિનેશભાઈ ભગાડવા જાય જો. અને એક બીજી વાત કહું તમને, અમારા દિનેશભાઈ ખાડો ખોદે. દિનેશભાઈ કેમ ખાડો ખોદો? મહેનતુ માણસ અમારા દિનેશભાઈ એટલા મહેનતુ હોય કે પૂછો જ મત. તો ચલો દિનેશભાઈ તો ખાડો ખણે, આપણે એમના માટે ચા મૂકી દઈએ. તો ગાઈસ આજનું વાતાવરણ બદલાઈ ગયું છે, તો જો તમને વાતાવરણ બતાવી દઉં પહેલાં. તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એવું લાગે છે. તો ચલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.